આ તો તાપ લાગ્યો ના હારો તું યાર ખાતા નાખતા મને તો યાર જબ્બર થઈ ગયું યાર મને જોરદાર તાપ લાગે ચક્કર આવે એવું થઈ ગયું આજ તો એક કામ કરજે તું હા આ ચાર પડી ને હા ગાય નાખી દે અને પાણી પછી પીએ અને પછી ફોન પર ભરવું હજી તું હા તે વાતો ને હું 4 બાર નાખી મને તો યાર થાક લાગ્યો ચાર બાર લીધી હતી યાર શું કીધું હા હા અને નાખીને એકલો આવજે પછી હા. જરાય આયો ચાલુ કર કી યાર લાઈટ નહીં કરવું એવું ના તમે રેકડી ચાંદી નાખી વાળું કો નાખી ના હાલ તો તમે કરે કે રહી ઈ ખબર આવી પછી થઈએ છીએ ગરમી બહુ પડી યાર બાઈક ગયા હતી છોકરું ગયા છોકરું હારું ખબર નહીં બાઈક તો હવાનું ક્યારે પડી ગયું એવું તો કોમ ધંધા વરગાડો યાર કીધું યાર પણ જી હોય કે આજ કરું કાલ કરું એમ ક્યાં નોકરી જવાનું જાઉં પછી આપણે વેઠવાનું યાર ખેતરમાં મજૂરી કરવાની આખો દારો હું તો હમણાં હું થાકી ગયો સુખોનો રોટલો નિભાડવાનો કહું આપણે આ તો છોકરો પર જાય આ તો દંડેલ પાપે તો આપણે ઓલી ગાટા તો આપણે મજૂરી શું કરી કરો આખો દારો એટલે કે આપણે તો ખેતર મળી આપણને ખબર હોય એ છોકરો તારો હતી તારા ધોન ના રખાઈ ગયા અરે તો સવારે ઉઠા ચા પીવા માપા હા ચા પી પછી બાપા કે હોર પ્યાલો લઈને પછી કે મૂકો એને કે દોયું કે જતો રહે ખાલી થોડું સમજાવો યાર છોકરા હું બધા ભેગા તો કરીએ હા તે વધુ નહીં આવે યાર તું યાર તો ઠપકાલ તો યાર હાલે હાલે યાર રોજ પર જ હતા તો આવા જવાન છોકરો હોય ને યાર બીજું કશું નહીં મેં ખરાબ રસ્તે ચડી જાય મારે તો એ આપણે તો એકલા એક માર દઉં વાત સાચી છે એટલે કલી હેડો તને આવે એટલે એ કેમ આવે કે તમે કેમ સગર મોદે તારે એ લાલે લાગતું નહીં કે નહીં ફેર બૂમ પડી પડી છે મારે. અરે લાલ્યો અરે ખાધું કે ના ખાધું જોઈ મને તો ખાઈ લીધી એમ પૂછ્યું કે બાપા તમે ખાધી એવું પૂછ્યું નહીં પૂછતા આતાના જમાનાના છોકરા તમે જુઓ ખાલી હા. બાપાને ખાવા ના પૂછે બાપા એવોને પૂછે કે અડધી રાતે છોકરા ખર્ચો તો બાપા બોલાવે કે ખાઈ લો છોકરા તમારે જ મજૂરી કરવાની છે તમને મજૂરી મજૂરી કરવાની છે અને આપણા બાપાનો ધોકો લેતા તાણ દાદા ખાઈ લે આપણે બેરો લેડો જો આ મારા વાત તો શેઠ ઊંઘ્યા રહો શાંતિથી આખો દારો ઊંઘી જ રહ્યા રે અરે આ પગ ઉઠાને થપ્પો આલો લે તમે અરે કહીએ તાર બે શબ્દ બોલે તાર એ બોલા તમ ગયા રે બધા નોકરી જોઈ શું કર ચલો પગાર લે 10,000 પગાર મને ઘેર નહીં આવતો રૂપિયા આવ્યો તો મારા પાસે તમે લઈ જાય કે હું મારા હા કર્યો ને ડો ઉભો રાખી ગયેલા તારે એવું તે તારા શોખ પૂરા કરવાના તારા શોખ પૂરા કરવાના એવું હોય એમ? મને લાગે કે આરે નોકરી કરતો નહીં આ ગમે તે તો રખડતો લાગે તમે એટલું વિચારો કે 10,000 પગાર હોય વાત સાચી યાર તો એને હું તો કહું પોતે જાતો પડી રહ્યો ને પડી રહ્યો તું કરે તાન તું યાર તું એક વિચાર કર કે ઓનો છોકરો કેવો ભણાવે તારે જોઈ દી કેવો ભણાવે તારે ઓને ભણવા હાઈફાઈ સ્કૂલમાં મેં કેવું ભણવા કાકા એ તમારા છોકરાને પૈસા હું આલું ચોપડો બપડો લગવા એવું હે? પણ એમ નહીં આ બાપના અમુક જો આલે તો અભણ હ અને તું થોડી નોકરી કરી એ તો હારી કર પોત ચોપડી ભણ્યો હોત ને વાંચતા આવડતું હોત ને તો મને સારું હતું બોલ આ ભણ્યાને નિમત આ ડખો થયો તમારા ત્યાં હું કાકા ઘેર આવી હા તે હવે ઘેર આલવાના બચત અરે કરો. તારા આ ડોહાના છોકરા પૈસા તું આલવાના આવે એ તો ડોહો આલે પૈસા મારા જોડી તે લઈ જાય પણ મારા તો ઈ તો માગતો જ નહીં રે તે હું કા માગ ઓના પાસે તમારા પર કા માગ યાર એવું આ તો ભાઈ થો થો એટલે મારે કેવું પડે તમને વાત સાચી છે અને થોડું ઘેર આલો ના કે છોકરાને કહી દેજે કે ભાઈ તો હમણાં આલે તો મારા ડોહો મને બોલે આવે એટલે હું કહી દઉં હા, પહેલામાં આવે છે હા બાપા હા હેરાન થઈ આ લઈ લે. નવા લુગડો લાય તમારા માટે મારા માટે બતાવજી પેન્ટ લાય હા અંબુ શર્ટ પૈસા ચોઈ લાયા તો એમ કે ને પૈસા તો લાયો
હા તારા માટે બુશર્ટ છે જો કેવો લાગે બૂટ લાયો નવા વાહ, હું તો લાયો. બૂટ લાયો તમારે જોઈ લે પણ મારી વાત અને એની ગોળ યાદ આવો રામ જોઈ તું જોઈ આ બે કપ. પણ આ બાજુ રૂપિયા બનવા દો આપણા પૈસા તો એ છે કે હા એમ કેવું મારે અને આ છોકરા તો આપણા પૈસા તો યાર મને માં ભૈયા લે છે એટલે આ મહિના 1000 રૂપિયા આલા માં ભાઈ ચોપડી લેવાથી મને હું બચાવું આ તો પણ તારે તો લેવાના આવે તાતા ડોહા પણ માગ પૈસા તું ના પણ કે માગ હા માં ડોહા પાસે પૈસા પડતી જાય તો તે તારા તો મા પણ હું હોતા ને તે મારે ના પણ નહીં લેવાના આ તો માં ભાઈ થાય કે ભાઈ થાય તો તું મોનો બાપો નહીં થતો યાર બધા બોલશો નહીં માં બધા બાપુ બોલે લે. ભાઈ આમ થાય તું માં બાપુ તે લે. ભાઈ બોલા લેશો નહીં, લેશો નહીં, બે ભાઈઓનો રાગ ના બગાડશો તો નહીં. બે હંપીને રોઈ ના કરતા. અમુ પૈસા ના તું તો કહી દીધું કે તારા ટોટે તારા ભાઈ તારા પૈસા અને તું આના પાસે માગતો ના ભાઈ આ કાકા નહીં લાવો. બરોબર હા. તારા પૈસા નહીં આલવાના, તારા તારા બાપને જ પૈસા આલવાના. લેવાના નહીં તાર. આ તારે કે લુહી ખાતી હો પૈસા નહીં આલો ને કાકા. ફફડી જોયું કીધું ને જોયું? ચીવ ટની કરે છે આલી દો માં 7,000 રૂપિયા કાઢી ફટાફટ તો આ પૈસા આલે તો કામમાં પડે. બરાબર માં આ તો અમારે ભાઈઓ લડવાનું ના થાય પણ અમારે કોણ કહે છે કે અમતા ને કે નહીં કે મારા કોને એવું કહેવાનું કે એને કહેવાનું કે તને કહેવાનું તોય તો લાગ રાખો તમે તારા એક રૂપિયો ય આલવાનો નહીં નહીં બરોબર આલો કાકા. અમે રૂપિયો બરાબર ડોહામાં માંગતો નહીં મારા પાસે તું આપણું બરાબર એના શોખ પૂરા કર એ ભણામાં છે છોકરો મને લાગે એને ઠોળો દેશે સાચી વાત હો. માં તો ભણ છે પણ આ તો ભણવા મેં કે તો મને લાગે ને ઠોળો છે અમારે રાતે લેસન જોવું પડશે મારે લેજન ને ડાયરેક્ટ અંતર જોવું પડે કે હું કરે તો કન જાહે વાત સાચી છે. આમાં તો દેખાઈ આવું આમાં ગધેડા જેવા છે શું યાર આમાં જા મૂકતું ફટાફટ. લે હોય કે આ થઈ ગયો પેલો આમ મજૂરી ક્ષેત્રમાં ઉડી ગયા. મને ખબર છે મને કાકા, હું જાઉં નોકરી 3 વાગે. અરે છોકરા તું તો કે રજા જ નાખ જા જાઉં, રજાઓની પાડી. હા તો શાંતિથી જઈને પાછ પાછો જ જઈ લે ખોલે હાલો તો લે એ રોઈ ઘેર પડી હે તે બિલેટ છે કેટીએમ એ બેવાન દો હા રે અર્જન્ટ કોમ હા લે જાવ કેટીએમ લઈને હતા બાપા પૈસા આપજો 200 રૂપિયા અલે આ લોકોને કોઈ મને આપણે પૈસા લો ખરા બાપા હાલો. પૈસા આલો કે 200 રૂપિયા લેવા ખેતરમાં ખબર પડે જતા પૈસા લેવા આવીએ બાપા પૈસા આલો કે પેલા પડે કરાવા. જોજે આ તો આપણે મજૂરી કરીએ ને એટલે આ ઉડું લઈને વાત સાચી છે. લે આ તારું જોવાનું યાર તો લે આમતા જાય ને એના મોટા લે લે કરો બાપુ પૈસા આલો તું આનો ના પાડી એ ઘરમાં તું એકલો ખવડાવ મને ખવડાવતો ઓ આલે હો જો કહી દે કહું જો જતો હોય જાહેર હોજમાં છોકરા બાજુના જાહેર તો ઘર હજે કરીએ છીએ. ના ઘરના ભાગ પાડી દેવો મારતો અરે આ તને દાંત નો ગાલ્યો કે લે જતો રહે નકર હમણાં હાલ મેલો તોણી ને હમણાં હાલ હોજી ભાગ પાડી મારો છોકરો આવે એટલે કહી દીધું હા, તને તો વાત કરીએ તું આપણે. ને એનો ને તને હાર્યું કરા લોય પેલા હું જતો રહે મારા ઘેર હા હે જવા દે ને તારે એને આવ ના ચાલે યાર મારો છોકરો આવતો નહીં બોલતો આ તું કદી મને બોલે આવું ના. ભાઈ તે આનું બોલા ને એનું તો કરવાનું એ તો હજે કરીએ ની દવા હે. આ જો જો જુદું જુદું કર જુદું જો લઈ દેવું રાતે લડાઈ કરવી હે, એ જુદું લઈ જ લેવું જમીન બધી વેકી મારવી હતી એનાનો મેં કોઈ ના થાય કે મારાનો મેં કોઈ ના થાય આ 10,000 પગારમાં જાય ને છોકરો તે વળી ટની કર આ 1.5 લાખનું નહીં ફેરતો એટલે ગાડી પડી આ 2 બાઇક પડ્યો બીજું જોવો આપણે આ જમીન વેકો એટલે બીજી લાવી દેવો થાર એટલે ચાલી જો આપણે એટલે કન્યા એટલે અમામાં એક વાત તો તને હા આયો આયો. એટલે યાર હજી મને મગજમાં પેલું ચગી ગઈ એ વાત ઈ લેતા છોકરો નાના મોટા બોલી ગયો રહી લે તો હજે આવે તો ખબર પાડી દઈએ ની. અને આ લડવા નહીં કરું મારી વાતો પર હું તને કહું હા જો આપણા પાસે 2 વીઘા જમીન હા વીઘો મારો વીઘો તારો હા એ તો સર જો તને એવું લાગતું હોય કે અરે થોડી વધારે પેલી હોય તો તું એ રાખ ને હું આ રાખું બરોબર. અને આપણે 2 જુદા થઈએ આ ખોટું લડવાનું થાય જો 2 ભાઈઓમાં અને આપણે તો લડીએ ના પણ પાછળ છોકરા લડી મળે વાત સાચી છે. એટલે આપણે ભાગ પાડી દઈએ પછી
શું કીધું વાંધો નહીં. એટલે અત્યારે અમે કાલથી હું તો અંગાત નેદવાની આવું ના યાર આપવું તો પડશે કે નહીં, અત્યાર સુધી જોડે ને જોડે રહીએ નહીં. અમારે આમ છોકરા જુદા કરે એટલે આવું કરવાનું કે એ છોકરા જુદા કરે, છોકરા આપણા હે. છોકરા આપણા જેવા ખબર ના પડે કે બાપા બે ભેગા રહે તો આપણે બે છોકરા ભેગા થઈને રહીએ એ તો કરીએ હજી હે. ના હજી નહીં અત્યારે મને તો લાગે કે અત્યારે હું તો મારા છોકરા બોલે છે ને એવું લાગે ચમ યાર જુદું જ કઈ નાખો મારતો હું યાર ના રવાય યાર તારા એમ નહીં, તારો છોકરો નેનો તો તાને હું પૂરું નતો કરતો. આતા લાગી મી ખવડાવ્યું તું નેનો તો તારો ભણવાનો ખર્ચો મી કર્યો તને પહેરાવે મી તાને તો તી મને આલ્યું કોઈ કશું નહીં તો યાર. આપણે બે લડે ના તો પછી તારો છોકરો વિચાર તો ખરો કે અત્યારથી નાના મોટા મને આલ્યા કે તો ચાલે ખરું એમાં હોજે જુદું તું કદી મને બોલે એવું નહીં બોલે બધું. તાર પછી એટલે હોજે આપણે જુદું કઈ નાખીએ યાર ખોટું લડવા તો આપણે એ નહીં કરવું હા અત્યારે તો કોમ કરીએ ને. હવે અત્યારે તો હાવ કાલથી જુદા લે રમા, હા ભાઈ લે લે ટાઈમ તો ગયા ગઈ. હું નેદવાનું તું યાર મારતો તો નેટ શું કાલે. હું નેદા મજૂરી વેલો સીધો સોરી મેળ્યો રમા પેલી વાતનું ખોટું ના લગાવતો હો. અરે યાર ખોટું તો મને જબ્બર લાગ્યું બોલ નેના મોટા તો છોકરું બોલી જાય. અરે આનું બોલે હતી કોઈ સંસ્કાર આપેલ તી તારું સંસ્કાર આલે. અલે હું નહીં પણ નાના મોટા મને તુંતારી કે તાર તો કોઈ કેવું પડે કે ના કેવું આવું પડે પર કીધું નહીં યાર મી. અરે નાના મોટા તો બોલે બરોબર છે કાલ શ્રી આવે તો મારા છોકરા મારા મને મારે તો કરવાનું ના મારા લે. અરે મારે અરે ના મારા. મારા છોકરા તો હું તો અભણ મારા છોકરા તો કોઈ બુદ્ધિ નહીં હું તારા ઘરમાં ભેગું રહું બરોબર. એ તું બરોબર તારા જે સંસ્કાર અડી એ મને અડી બરોબર. છોકરો નેરતા છોકરા બહારના સંસ્કાર અડે આપણે ધોન ના રાખીએ તો દાવ થાય હા, એ કે તો વાત સાચી છે. તો પછી જો તું સંસ્કાર આપ્યા નહીં એટલે આ તો બધું થઈ ગયું એ બધું ભૂલી જાય તો તું હજી ભાગ પાડી દે આપણે હવે પાડી જ દેવા પણ હા. ભાગ. હજુ ભાગ પાડવા જ છે. ખોટું લાગે ને હવે કોઈ સત્ય જ છે. નહીં તાર આ છોકરા આપણને ભાઈઓ જુદા કરે હા તે વાંધો નહીં પાડી દઈએ. કાલ જેવા છોકરા માં તો મોટું ના હોય વાર બનાવ વાર પેને તાર. તાર મારે તો આમાં બહુ ફરક પડશે કોઈ ફરક નહીં પડવાનો જો અરે ભૂંડા આવ્યો ખો અંદર લે કપાઈ કેરીઓ ખાઈ દે લાગ્યું અને હા જોતા જ ઓટો મારતા તો કૂતરું બૂતરું ફરતું હોય છે યાર અંદર. અમે તને દોરાબા મંડ્યો ખો ઓ આ સેટ કીધા ને કર્યું હોય એવું એટલે મારે જવું પડે લાગે હાલ તો જુદું જુદું કરો હતા. મેં તમારા છોકરાને વાદે થઈ જાય એવું કર્યું આ તો બધું. બાપો એવો કે બસ છોકરો એવો જ પાકર એ તો કે મી ખવડાય તલે કે ખાધી હોય એવું હા ઓટો ઓટો મારી ના હે ને. હા આવું જો તમે ઘેર જવું તો ના આ હંગાત તો કરીને ઘેર લઈ જાઓ. ના નહીં આબો અમે હું તો એકલો આવવાનો હું તો ટેવ પાડી પડશે ને ના ના અત્યારે તો હંગાત આવું. ના ના જો તું તારે ઘેર જઈને હોતી ખાઈ લેજો હા હા વધુ નહીં એ તો તારું વધી ના જ છીયું. ના તમારો વિશ્વાસ નહીં લે છોકરો નો અને તમારો વિશ્વાસ નહીં લાગતો હું જમ ના તમારો છોકરો બોલે તમે જેવા છો અરે કમ્પ્લીટ હું તો તાર જેવો માણસ હું તો આ હેડ્યો. હા જો તારે આવજે તાર રાજા રાજા. હા હું તો આવું આ ભૂન ભૂન તો જ પાવ કે જે. હા તો ફોન કરતા હોય તમે ઉદાસ બે રહ્યો લે ઉદાસ જ બે આવું કે યાર તે બે ભાઈઓ વિખરી નાખે. એવું રોમ લક્ષ્મણ જેવી જોડી હતી અમારી જોડીને જોડી લેતા હતા અમે નાનો રામ તાન હીરાનો રામ ભેગા રાખ્યા ને ખાવા દઉં ને એને કરી એટલે કનો હા ભાઈ બોલ કે. આઈ ગયા બે હવા તું ભાઈ શાંતિ રાખ હાલ આ ખાય ને એનું મોઢું બંધ રાખે. મેં મારા છોકરા બોલાવે ફોન કરીને હા આ ચેકલા રે અહીં આવી ગયું તું તમે આપણે તો શું થયું બાપા? અહીંયા ઘરનો ને જમીનનો ભાગ પાડી આપણે જો આ ઘર અને પેલો પાછળ એંડવાનું ક્ષેત્ર ને વાહ. એ વનાલ દેવાનું હોય. ને આપણે પેલું સાપરું આપણે એનું મોટું ઘર હતું એ જૂનું ઘર એ રહ્યું આપણે લેવું કિંમત હતા રહેવું તને ખબર પાછું કાલે તો મને જેમ તેમ બોલતો હતો રહ્યો ક્યાંનું બાપા? કાલે તું નોકરી છે તારે મને જેમ તેમ બોલતો હતો ને નામ મોટો તું મને બોલાવાય ના? તું નોકરી છે શું તને કરવા? બોલાવે. જો મારી આવું બાપા? ના એ આપણે ના જીવ થવું ખબર જો અમે બે ભાઈ જેવા હતા તા આમ હા. કદી અમારા બે ભાઈઓનો ઝઘડો નહીં થયો સાચી વાત છે બાપા. તમે લડીને મરી છો. આવું થવાનું હતું જવા જવા જતા રહો તમારે યુવાન જોવતું હોય તો જમીન આપી દઈએ તાને. તે હોય તો આપી જ દેવાની આપણે અને આપણે આપણા ભાગની લઈ લઈએ. હા. હવે આપણા ભાગની કોઈ નહીં અમારે જ લેવાની એ બધી તમારે આની લેવાની તમે ના આવી ગયા તમે ત્યાંથી આવી ગયા તમે હોય અમે ને એના જ દેવા જે મારા ભાગમાં આવે તમારા પાકમાં માર નહીં પાછા પેલું સાપરું આલ્યો રહી નાખ્યો તમે આલ્યું સાપરું તમે આલ્યો કમો રહી ના દો નાખ્યો 1 રૂપિયો આલ્યો તમે ઘરમાં એ રમા એટલે સમજાઈ જાય યાર એ તું નાનું મોટું બોલે નહીં લે. સમજાઈ જાય ને કે મારા હાલ કોઈ કહેવાય ત્યાં મુઠાઈ 1 રૂપિયા ઘરમાં આલ્યો કે પૂછ્યો ને ઉપરથી બાપમાં બોલો બાપો તમારા બોલો ઘરવાળા નહીં. નહીં, તો ઉપરથી મારા આ છોકરા ખબર. પણ તમારા છોકરા પણ આવ્યો બંધો હા ને તમારો છોકરો લે એ રમા 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 નાના મોટા ખબર પડતી નહીં તને બોલતો નતો હું હા બે જાય. બધાને બોલવા નહીં કહી તને લે બાપા સમજાય છે લે તો છોકરું માર છોકરા માર ફરી વાર તું તાર માર પૂતે જા પૂતા છોક છોક તું પર પડતી નહીં કોઈ
મારા બાપનો દીકરો મારી જાય તમે જોઈ રહ્યા આબરૂ કાઢ્યું. તે તમે બેવાને સંબંધ બગાડ્યા અમે બેવાને થોડા બગાડ્યા બે ભાઈઓએ એમાં ચંપલ લઈ લીધો માથું જવા દે. તને અત્યારે તો વહેલા માર્યો હોય તો સારું તું મારે તો નોકરી તો આવો દારૂ ના આવે તમારો આ ધોન નહીં રાખ્યું છોકરો તમે આ બે ભાઈઓ જુદા પારાયા લે આપડે મયા હું મારા ઘેર દઉં મારા હાથથી હા આપડે કોઈ સંબંધ રાખવો નહીં નહીં રાખો તું તારું કરતી હું મારું કરું શું કીધું સારું ત્યાં શું આપણે જવા દે ઘરમાં મારે તો શિખર બાપો હોશી કે બસ પેલા બે જણા મને મારી ગયા તો કોઈ બોલ્યો ના અને રોમ રોમ કહે કે રોમ લક્ષ્મણ હું રોમ હોય રહ્યો આખો તારી અમે જમીન મારા બાપાના ભાગમાં નહીં આપવા દેવી કે પેલાના ભાગમાં નહીં આવી હું બારોબાર વેકી જ મારવી શિબા મારતો કેવો બાપો પાક્યો કે શું પાક્યો શું કહેવું અમે જમીન વેકી મારી પૈસા અમે કોઈના ભાગમાં આપી દેવી નહીં. બાપા હા આધાર કાર્ડની ઝેરોક્ષ લાવી છે તો તમે લ્યો. ઓલો અંદર પડ્યો છે તો ઊંઘી જાય. લે તઈ કર દે. આ મુઢું તો આમ સીધું રાખ કારું મુઢું કરીને આમ કર્યો ડાળચું તારું આમ કર મારા બાપાએ કીધું કે તારી જમીન તારા નામે થઈ જાય ને અમારી જમીન મન તો સહી કરતા આવડે લાય ગોતો. ના કરતા હા હા મારે જેવું ખબર અમારે પેલી જમીન ઘરે બધું જુદું પાડવાનું બે ભાઈઓનું એટલે અમે વાંધો અમે ઓણ કરી આલું પડે ને આપણે ઓહો લાવ ગોતો લ્યો કર દ્યો. બીજા કરવાની યાર સહી વાત આટલા કર દ્યો. હું તો અભાનું યાર મને તો હતા આવડે બધું વચમ પછી થઈ ગયો આટલા કર દે. હારતા બાપા પેલું લેવા આવ્યો તો સહીઓ કરાવવા આવ્યો તો હા નહીં આ જમીન આપણે જુદી પાડી ના એની તમને ખબર પડે એમાં વસ્તી તું કશું હું અભાનું ભણી એમને મુલે સહીઓ કરી દો છે ત્યાં યાર મને તો ખબર નહીં પણ તું ઘરમાં કાંઈ ખબર ના પડતી કાતી છે ફોન ના કરે મને હું ફોન કર્યો ઘરમાં બૂમ પાડી ના બોલાવું યાર શું કે એ તો આપણે યાર ભાઈ છે યાર કોઈ ખોટું નહીં કરે તો કયો મેં આજે ને ખોટી વાત કયો પણ ભાઈ સર એ તો સાચી વાત તમારે પણ પેલો શું હોય છોકરો તે છોકરો આપણને હું લેવા દેવા આપણે ભાગું તો મલક નહીં મળતું તેના તમને દોરા કાઢતો ને તે તો ડોળા કાઢી જાય અરે છોકરું આપણે યાર ઘરનું હોય તો બધું એવું મગજ પર ના લેવા આપણે વંજવું ના થવાય જો આપણે વંજવા થવા જઈએ ને તો આપણે બધું ફેરે જાય અમે બે ભાઈઓ તમે રહ્યો અમે કેવા હતા જોયું તું ને વાહ બસ તાન તેમ એ વિદ્રહ હતા બાપા સહી સહી કર દેજો. તારા હની સહયોગ કરાવી અત્યારે નોકરી જવો લે કે છો કોણ આપણે હીરા ગાવા. એવું હોય એમ લે. એક પાછળ કરી આટલો તો હા એટલે તાર હું ફોન કરતા આવું. હા પછી વિરાતી કેરાજી તમે તો હોઈ ગયો કન્યા હું કરી લે હોય નહીં એટલે આથી તારા છોકરા મારા ઘેર મોકલ્યો તો ના અહીંયા ગીની મોકલ્યું લે મા પાસે સહીઓ કરાઈ ગયો સહી તો મારા ભાઈને કરાઈ ગયું અને સહી કરાતા પણ મને તો કે નોકરી જવું અમારે એવું કોક કહેતો હતો મને તો એટલે મને તો કે મારા બાપાને ભાગની જમીન મને આપી દે મારે કે નોમી કરાવવાની છે આ કોક કરતો લાગે હોય પંચાયત નું જવું પડે લે હેઠા લે પંચાયત નું જવું પછી યાર અલા છોકરો તારો નઠોરો એટલી હોવા જોઈ હતી લે ફટાફટ હે દીધો પણ જો બધું બાઈક આવડે બાઈક આવતો તો હું કદાચ વેલો પહોંચી ગયો હોત ઉતલાવ લઈને આવું હે ગરીબ પંચાયતમાં જે પેલું જોગા કહીએ ઉતાઈ ઉતાઈ ચાલ.
કાકો હા. લે આ બાજુ પેલા કનુભાઈ રમાભાઈનું ઘર તો હા અરે આ બાજુ હા અને બે કનુભાઈ છીએ. હું છું. અને રમાભાઈ હું. અરે તમારે જમીન વેચવાની કોઈ કાગળિયો કરી દીધા છે હું પૈસા લઈને જ આવ્યો. આપણે ઇન્કમ સાહેબ આપણે હેડો ઘેર બેસીએ ને છોકરાને ફોન કરીને બોલાવો તમે હાથી બેસી 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 લે જઈ જઈ લે હેડો આ બીજો પૈસા પર પગ ના મેલો આ છે પૈસા પર આવો આપણે તો લે થોડો જા દે આ બંધ દેવાનું હવે બંધ દો બસ તિયા ઘરમાં કાલે હું કરો ઘરમાં લઈ લો આ તો કોક લઈ જાય ને હું કહું કરીને ખબર એક કામ કરીએ બોલો ફોન અંદર બેહાડીએ ઈવન જોડી ફોન કરાવીએ ફોન કરાવડાવીએ પેલા નો બોલાવીએ લેડો જો છે બાજુ એટલે તમારો ગમો અંદર તમારા છોકરો મને ફોન કર્યો એ હાજર નહીં પણ સાહેબ ઇન કરો તમે એને ફોન કરીને બોલાવો તમે કે હું આવી ગયો હું તમારા ઘેર હા હા એ પૈસા લઈને આવી ગયો તમે આવો લઈ લે એવું છે હા લે. એ ફોન કરો ફોન ખતાવ કરી જાય હું જે તો આપણે ધંધો કે તારા ઘરમાં કે મને ના ખબર હોય ઉપર અરે આ તો નાથી આ છોકરોએ કરાવડાવી ગયો ગમે તે પાનો ગયા હા આ થઈ જાય છોકરોએ ફિટિંગ કરાવી એટલે આપણને ખબર ના હોય અમારા જાતિ ખબર ના પડે યાર આપણને હેલો અમિત હા બોલો સાહેબ અરે હું તમારા ઘેર આવ્યા પૈસા બધું કમ્પ્લીટ લઈને આવ્યો હા. કાંઈ દયા મને જમીનો કાગળ એલો હું તમને પૈસા આલું ડીલ આપી ફાઇનલ હાડ આવું માં ઘેર હો ઘેર આવો બરાબર હેડો હા 5 મિનિટ આવું એ હારે જવા અમિત તો ફોન આવ્યા છે પિક્કર કરી પિક્કર હા બોલ અમિત મારે ઘેર કોઈ હતો નહીં ના કોઈ નહીં હું એકલો જ છું ઘર રાખેલું હતું કે બાય હાલ હું આવી ગયો હો એટલે હારે હારે ચાલો ઠીક કોમ કરો હા તો આ તમે એવી કોને કયો ને મને તો ખબર નહીં ભાઈ અમે બે ભાઈ છીએ અને અમારે તમે અમારે બેનો હું અભા આ થોડું બનેલા બરાબર અને સહયોગ વેપાર કરાઈ ગયો મારે બકાઈ ગયો કે મારા નોકરી જવું હોય હીરોની કીધી તો હતી એવી કંપનીમાં જોઈન કર્યો ને કે કંપનીમાં જવું હોય તે આના પર તો યાર એને કમ્પ્લીટ તમે તમારી સાથે તમે તમારી રીતે હાચા હો તમે હાચા હો. તમને નહીં કેવું કશું તમે કાગળ અરે એક કામ કરો અમે ઘરમાં હંતે જઈએ એને આ બાજુ કરો હારી તમે જતા રહો અને આગળ તમે જે કરવા પહેલા વિધિ કરો પછી અમે જે અમારી રીતે અમે વિધિ ન કરીએ હા તમે તમારી રીતે ત્યાં આપણે હા જોર કરવાનું તો લે ઘરવાળા તો ખબર હે નહીં જમીન વેચી મારી હા ભાઈ અરે યાર ઘર ઉગાડ મેં તો આવી ગઈ યાર કોઈ અત્યારે એમ નહીં આ જેટલું કામ હતું એ બધી આ પૈસા કમ્પ્લીટ પૈસા કમ્પ્લીટ છે ઘરવાળા તો ઘર જેવો આપ ઘરના જેવો નહીં તો કોઈ આપણે આ કાગળ એ લે કાગળ વાળો તમારો ખાતાનો કન્યા હા આ તાર કુંવર આવ્યો એટલે હેડો ગાડો બાડો હાલ લે ના ના આવતી હવે પેલા તે હો ફરી પેલા વાતો જોવાની ચલો આ બેહો બેટા બેહો છે ને બધું અભાન છીએ અમને ખબર પડતી નહીં આ કાકડી આવનો આ તમારો જમીનો કાગળ ઉતારા ને હા. બેટા બેહો બે બેહો બેટા વચમાં. પૈસા લે સાહેબ લ્યો હું મારા છોકરા તો બોલાવવો પડશે ને. બોલાવો, એ બતાવું એ કહેતું તો સાચી વાત આવી પેલા મહેમાને મને કહેતા કે જોઈ સહી કરો ભાઈ જો મારી વાત સાંભળો. એ તમારા ઘરનું મેટર તમને ખબર બે તમારે બેટા. જમીન ના આવવાની તો પછી આટલું આવે છે સાહેબ જમીન હાલો. તો આવવાની જ નહીં નહીં આવવાની હા, બાપા. તું આપ્યો હોય જલ્દી કાગળ. હા હું તમે તમારી રીતે જોઈ લેજો બરાબર પપ્પા માફ કરી દે બોલો તને માફ કરું તારા કરતા તો આપવાનું સારું જમીન વેચી નાખી આપણી આ તો આમ તો મેં તો પંચાયતમાં જતા હતા એ પેલો જમીન વાળો ભાઈ પોતે મને ભેગો થયો ભાઈ મને માફ કરી દે તાને ખબર પડી એમાં. આ તો તે પૈસા આલે આડું હાઈ આલે તું આ પૈસા બનવા દો તો આવ્યો તો એ બનવાનો તો જતો આવ્યો ઉડાડવા જતો તો ખબર પડતી નહીં ખબર નહીં પડતી અરે હું નાના મોટા બે ભાઈઓ ના લાયા મને ઘર જુદો પડાયો ખબર પડતી નહીં કોઈ ઘર જુદો પડાયો બાકી રોમ લખમણ છે લખમણ છે. રાખો ભાઈ અને મને ઉતારી તમા હું કહું તમા દે બોલો ઓને સહી કરાયો ઓને આપણે ને જમીનમાં જ કાઢી નાખી જમીન મને હું કહું કાઢી દે આપણે ઓને નહીં રાખવું તારું માર આપણી દી કાઢાય મારી મારી ઓવા દી તારા કાઢાય કરતા તો પેલો દોનો જીવો ના પટ્ટા લાગો
ખબર નથી ઘરમાં કાઢો આવો. અને ઘર જુદો કરાવો. બધી રીતના કાઢ નાખો ઘરમાંય. જોવો જ ના આપણે. જોવો જ ના એ ભાઈઓ જુદા પાડ્યા મને. ખબર કાલ જા આ બધો બાઈક રહ્યો ને એ જે વેચી મારો ના ચાલે. કશું રાખવું નહીં નહીં પણ આવા નહીં. મને શોખે નહીં પણ હાથ મને આવતો ફેરવા કાનો. બે ભાઈઓ જુદા પાડી દીધો. કુટુંબનું નામ ખરાબ કરી દે અમારું. એમાં જો પછી એ બોલો તો આપ્યું આપણે હિન્દુ શેઠ હારા કેવો હોય. સાચી વાત છે તો કેવો લેવા તો ના લઈ લેતી હું બાપા. ખાવાનું ના બચો તો આપણા ઘરમાં કોઈને જમીન વેચી છે? કોઈને નહીં વેકી દાદાઓએ નહીં વેચી કે એવા દાદાઓએ નહીં વેચી અને આપણે નહીં વેચી. ના એ આજકાલના હમ વેચવાની થાય આ લોકોના સંચાર એવા. એના કરતા તો આ તારો છોકરો હારો બાપ આ જો પોતપૂત પડ્યો. ભણ પણ બધું મને કહેતો તો કે તમે કે બાપા કે જોઈને સહી કરો કે. અરે મારે એવું થયું તું, હું તો ઊંઘ્યો તો ના આવ્યો હોય રહ્યો. અરે આ તું તો ભણેલો. અરે ભણેલો પણ મને તો વિશ્વાસ હતો એવો હું વિશ્વાસ છે જોવું પડે થોડું. હું તો અફવાનું મને તો ના ખબર પડે. વાત સાચી જો અત્યારની પેઢીઓ ખબર પડી ગઈ ને અત્યારની પેઢીઓ કોઈ સહી કરવાનું કોઈ કરતા ના નું. શું ફ્રીજી સારું કર્યું તો શું કરો લેડો તા કનો હા તું કાગળિયો હકીકતના મેં તિજોરીમાં લે હાય તું એ જેટલો ગોળો કહેવાય તે કાગળીના હાથમાં દીધું. હું તને કહું હા હવે બધું ભૂલી જા આપણે જે તું આ તો અમે- શાંતિથી આપણા ઘેર આવી જા પણ વિચારીએ તાનું કરે. હા, હું કીધું તને હઉ. હા. હું કહું હા. ફેર વગર આપું ના દો ઘરમાં. ના એને તો પહેવા જ નહીં દેવાનો હા. એને ઘરના બહાર જ હઉ લે લુકા આપડે.